वन्दे श्रीहरिकृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमला प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकम् वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम्। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री सद्गुरुदेव की जय। तारीख 3 ફેબ્રુઆરી 2021 बुधवार લોયાધામ ન્યૂ જર્સી। શ્રી મુક્તમુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયાધામ પરિવારના તમામ ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। મુક્તમુનિ ચરિતમ અંતર્ગત મુકુંદાસની તીર્થયાત્રા ચાલી રહી હતી। ઠેર ઠેર તીર્થયાત્રા કરે છે અને યાત્રા કરીને એક જ ઝંખના રાખે છે કે મને કોઈ સદગુરુ મળી જાય। કાશી, જગન્નાથપુરી, અયોધ્યા, વૃંદાવન, ત્યાંથી ધાંગધ્રા,
મોરબી, વાંકાનેર, બધી જગ્યાએ મુકુંદાસની યાત્રા માત્ર ને માત્ર સદગુરુની શોધ માટે હતી. પરમાત્માને પ્રસન્ન કરવાનો માર્ગ, બ્રહ્મચર્ય સિદ્ધ કરવાનો માર્ગ, એ જ એમના પ્રશ્નનું સમાધાન સદગુરુ ગોતવા માટેનો હતો. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે મુકુંદાસે તીર્થયાત્રા કરી એનાથી આપણા જીવનમાં શું શું ગ્રહણ કરવા જેવું છે, એના વિશે આજે વિચાર વિમર્શ કરીશું. મુકુંદાસ ઘરેથી નીકળ્યા માતા પિતાની પરવાનગી લઈને, રાજી ખુશીથી, તીર્થયાત્રાનું નિમિત્ત લઈને. તો બધી જગ્યાએ ફેરાય તો એ વિચારવાનું છે આપણે, કેટલા જ્ઞાની અને કેટલા સમજણવાળા હશે એ સમજવું છે આપણે. નાની ઉંમરમાં આટલી મોટી સમજણ અને આટલા મોટા જ્ઞાની, એ જ સૂચવે છે કે મુકુંદાસ ની યાત્રા માત્ર ને માત્ર મુમુક્ષુઓના શીખ માટે હતી. નિજ યાત્રા નહોતી. મુકુંદાસની નિજ યાત્રા નહોતી. માત્ર ને માત્ર કથન પાત્ર ભજવવા માટે હતી. એનું જો કોઈ કારણ હોય કે મારે આ બ્રહ્માંડમાં પરબ્રહ્મની સેવા એવી કરવાની છે કે મારા પરબ્રહ્મ સુધી મુમુક્ષુ બધાય ખેંચાય, એના માટે મારે શું કરવું જોશે? તો મારે આ માર્ગ અપનાવવો પડશે. કે સદગુરુ ગોતવા હશે ને, અનેકાનેક તીર્થયાત્રા કરવી પડશે. અને સદગુરુ ગોતવા માટે અનેક વિઘ્નો મારે સહન કરવા પડશે. જ્યાં પ્રશ્નના ન સમાધાન ન થાય, પરમાત્માની પ્રાપ્તિ ન કરાવે, સાધુતાના ગુણ સંપન્ન ન કરાવે, તો ત્યાંથી નિસરી જવું જોઈએ. આ મુકુંદાસની યાત્રામાંથી આપણે ગ્રહણ કરવાનું છે. કોઈ ગમે એટલા ત્યાગી દેખાતા હોય, કોઈ વૈરાગી દેખાતા હોય, આ લોકની પ્રતિષ્ઠાએ કરીને કીર્તિવાળા દેખાતા હોય, અનુયાયીનો વર્ગ જબરદસ્ત બહુ મોટો હોય, ભક્તોનો સમુદાય હોય કે સાધુનો સમુદાય હોય, કે ધનના ઢગલા થતા હોય, કે રાજ રજવાડા એમને આધીન હોય, મોટા મોટા રાજાઓ એ સદગુરુને આધીન હોય, મોટી મોટી ધર્મશાળાઓ, બિલ્ડિંગો, સદાવ્રતો ચલાવતા હોય, પરંતુ જો એમની પાસે પરમાત્મા ન હોય, પરમાત્માને પ્રસન્ન કરવાનો માર્ગ આપણને બતાવી શકતા ન હોય, સાધુતાના ગુણ આપી શકે એવા ન હોય, તો પણ યોગ રાખવો નહીં. ત્યાં મોહબ્બત રાખવી નહીં. હા, એનો અર્થ એવો નથી કે બધી જગ્યાએ એવું હોય. આ પૃથ્વી સંત વિનાની, સાચા સંત વિનાની, ભગવાન વિનાની નથી. વતનમૃતમાં મહારાજ કહે છે, કાં તો પ્રગટ ભગવાન ને કાં તો પ્રગટ સંત વિચરતા હોય ને હોય ભરતખંડને વિશે. એ આપણે સૌ કોઈ વાક્ય જાણીએ છીએ મહારાજના વચનામૃતના આધારે. સંતો વારંવાર પ્રતિપાદન પણ કરે છે, એટલે આપણે એમાં વિસ્તારથી જાતા નથી.
કહેવાનું તાત્પર્ય મારું એ છે, ક્યાંક ને ક્યાંક સાચા સદગુરુ હોય છે ને હોય છે. એ મુકુંદાસને ખ્યાલ હતો. મુકુંદાસને ખ્યાલ હતો. મુકુંદાસ શિખામણ મુમુક્ષુને એવી આપવા માંગે છે કે ક્યારે તમે થાકી ના જશો. તમને સાચા સદગુરુ મળશે, પણ સાચા સદગુરુ જોતા હશે ને એ પૂર્વે તમારે ઘણા બધા વિઘ્નો પાર કરવા પડશે. જો તમારું લક્ષ્ય સાચું હશે, તમારો દ્રઢાવ બરાબરનો હશે કે પરમાત્માને પ્રસન્ન કરવા છે, તમારે બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું છે, સાધુતાના ગુણ લાવવા છે અને ભગવાનનો રાજીપો લેવો છે ને, તો તમને અવશ્ય ભગવાન તમને અંતરમાં જ પ્રેરણા કરશે કે તારા પ્રશ્ન સમાધાન નહીં થાય. કાશી, જગન્નાથપુરી, વૃંદાવન, ધાંગધ્રા આવ્યા. ધાંગધ્રામાં દ્વારકાદાસજી મહારાજને મળ્યા મુકુંદાસ. તો શું કીધું તું? દ્વારકાદાસજી મહારાજે મુકુંદાસને શું કીધું તું? મુકુંદાસે કીધું કે ભગવાનને પ્રસન્ન કરવાનો માર્ગ મને બતાવો અને બ્રહ્મચર્ય સિદ્ધ થાય એવો ઉપાય બતાવો ગુરુદેવ. ત્યાં પણ મુકુંદાસ 1 મહિનો સેવા કરી. જૈન તરત એ માંગણી નથી કરી કે મારા પ્રશ્નનું સમાધાન કરી દો, પણ મુકુંદાસ જ્યાં જ્યાં ગયા છે ને તીર્થયાત્રા કરવા, તો સૌ પ્રથમ સેવા કરી છે. આશ્રમના મર્યાદા પ્રમાણે, આશ્રમના નિયમ પ્રમાણે એ પ્રમાણે જીવન ત્યાં વિતાવ્યું છે. સદગુરુને પ્રસન્ન કર્યા છે. ડાયરેક્ટ પ્રશ્ન નથી કર્યો, એ જાણ રાખીએ, આપણે ધ્યાનમાં રાખીએ કે ડાયરેક્ટ પ્રશ્ન નથી કરી દીધા મુકુંદાસે, પરંતુ એ સંત મહાત્માઓને પ્રસન્ન કર્યા છે. પ્રથમ એ જાણીએ આપણે. એમાંથી આપણે શીખવાનું છે કે સૌ પ્રથમ તો આપણે પેલા સદગુરુને પ્રસન્ન કરીએ. સદગુરુને પ્રસન્ન કરીએ, એમાં કોઈ પણ પ્રકારની શંકા કુશંકા ન કરીએ. શંકા કુશંકા ના કરીએ. કારણ કે જે આપણા આધ્યાત્મિકતાનું કેન્દ્ર માનીએ ને, એમાં ક્યારે શંકા કુશંકા નહીં કરવાની. ક્યારે નહીં. એમાંય નહીં કરવાની. એને જે માનનારા ભક્ત છે, એને માનનારા જે સંત છે, એમાં પણ ક્યારે શંકા કુશંકા ન કરવી. હા, સહજ છે, સદગુરુમાં ન થાય મુમુક્ષુને, સદગુરુમાં ન થાય. મુમુક્ષુ સદગુરુને જેને આધ્યાત્મિકના માર્ગમાં આવ્યો હોય, તો કોઈ ભક્ત હોય, કોઈ સંત હોય, તો સદગુરુમાં ન થાય. સહજ છે. ભગવાનમાં ન થાય. ભગવાનમાં તો ના જ થાય, કારણ કે હજી દર્શન જ ના થયા હોય. ભગવાનની ક્રિયા જ જોવામાં નહીં, તો ભગવાનમાં તો થવાના નથી. ભગવાન કંઈક ચરિત્ર એવું કરે આંબા શેઠની સામે, તો પાછું થાય, પણ હજી ભગવાનના દર્શન થયા જ ના હોય. સદગુરુ વચ્ચે ભગવાનના માર્ગે ચાલવાનું હોય એને, તો હજી ભગવાનમાં ન થાય. ચલો, હજી સદગુરુમાં પણ ન થાય. પણ સદગુરુને જે માનતા હોય ને સંત, સદગુરુને જે માનતા ભક્ત હોય ને, એમાં તો અવશ્ય શંકા કુશંકા થઈ જાય ને. અને ત્યાં આપણી દિવ્યતાની બુદ્ધિ તૂટી જાય છે, અને ત્યાં આપણને અંતરમાં સુખ આવતું નથી. અને ત્યાં જ આપણે ભગવાનનો અને સદગુરુના રાજીપામાંથી ખંડિત થઈ જઈએ છીએ. આપણે કેવા થઈ જઈએ છીએ? જે મૂર્તિ ખંડિત થઈ જાય તો પૂજ્ય ન ગણે, પૂજિત ન થાય. ક્યારે જેને પૂજિત ના થાય. સૌ કોઈ જાણીએ છીએ. કોઈ કાર્ય વિઘ્નયુક્ત થયું હોય તો કાર્ય સફળ કહેવાય ન કહેવાય. એમ આધ્યાત્મિક માર્ગમાં પણ એટલું અવશ્ય જાણી રાખવું જોઈએ કે મુકુંદાસે જ્યાં ગયા છે તો સદગુરુને તો પ્રસન્ન કર્યા છે, દ્વારકાદાસજી મહારાજને પ્રસન્ન તો કર્યા જ છે, પરંતુ એની સાથે સાથે એમને જે માનનારો વર્ગ હોય, એમને માનનારા જે શિષ્ય મંડળ હોય, યથા યોગ્ય પ્રમાણે એમને પ્રસન્ન પણ કર્યા છે. ત્યારે જ બધા એની ઉપર પ્રસન્ન થાય ને, ત્યારે જ એમને મુખ્ય બનાવવામાં આવે ને. એમને થોડા કંઈ બનાવવામાં આવતા મુકુંદાસને. એમ આપણે પણ જીવનમાં આમાંથી એ શીખવાનું છે
કે સદગુરુને તો આપણે માનતા હોઈએ, ભગવાનને પણ માનતા હોઈએ, પરંતુ જે ભગવાનને સદગુરુને માનતા હોય ને સાચા દિલથી, એવા જે ભક્ત હોય, એવા જે સંત હોય, એ સંતોને પણ આપણે દિલ ન દુખાવવું જોઈએ. હા, એમને આપણા પ્રત્યે જે હોય, એમને આપણા પ્રત્યે જે કંઈ ભાવના હોય, લાગણી હોય, કે કદાચ કોઈ આપણા વ્યવહારના કારણે એ દુઃખી થઈ ગયા હોય, તો આપણે સુધારો લાવી દેવો જોઈએ. પરંતુ એમને દુઃખી ક્યારેય હૃદયથી ન કરાય. કારણ કે એટલું તો અવશ્ય આપણે મનમાં રાખવાનું કે એ મારા સદગુરુનું રાખે છે, એ મારા સદગુરુનું માને છે, એ મહારાજનું રાખે છે, એ મહારાજનું માને છે, એ સર્વોપરીની ઉપાસના કરે છે. કોની? સર્વોપરીની ઉપાસના કરે છે. પ્લસ બીજું, એ સદગુરુને માટે આટલી મહેનત કરે છે, આટલી સેવા કરે. સદગુરુની આજ્ઞાથી કોઈ આજે સહજ છે, કોઈ સદગુરુની આજ્ઞાથી તમે છો ભગત, તો મંદિરની સેવા કરો છો, કંઈ કામકાજ હોય, ફૂલ છોડની સેવા કરો છો, તો છે. આ તમને સંતોષ સેવા આપી છે, બરાબર. પણ સંતોને કહેનારા કોણ છે? સદગુરુ છે. કોણ? સદગુરુ છે. આજ તમે આયા છો, બરાબર. તમે ગુરુજીને ફોન કરતા હો, બરાબર, કે જય શંકર કેમ છો, સારી છે તબિયત, બરાબર, એટલી વાત થાય. પરંતુ ગુરુજી પણ સંતોને કહેતા હોય કે ભગતની તબિયત તો બરાબર છે, ભગતની તબિયત સાચવજો, એનું ધ્યાન રાખજો. એ કોણ કહે છે? ગુરુજી કહે છે. તો ગુરુજી ધ્યાન રખાવે છે ને, પણ એ ખ્યાલ હોય નહીં, એ ખ્યાલ ન હોય. એ કદાચ ખ્યાલ પણ હોય, ચાલો સદગુરુ પ્રત્યે મેં કીધું, સદગુરુ પ્રત્યે હેત હોય, એના કારણે આપણને મહિમા હોય. પરંતુ જે સદગુરુને માનનારા હોય, સદગુરુ કે એમ જીવન વિતાવતા હોય, એવા કોઈ નાના સંત હોય, કોઈ નાના ભક્ત હોય, એ બાળ ભક્ત હોય કે યુવા ભક્ત હોય કે વડીલ ભક્ત હોય કે સાધક હોય, સંત હોય, પાર્ષદ હોય, કોઈ પણ હોય, તો એટલું તો માનવાનું ગમે તેવા છે પણ મારા સદગુરુના છે, ગમે તેવા છે એ મારા મુક્તાનંદ સ્વામીના છે, ગમે તેમ છે પણ એ મારા ઠાકોરજી મહારાજના છે. જો આટલી બુદ્ધિ રાખે ને, તો દૈહિક સ્વભાવ જેટલા દેખાતા હોય ને, એ બધા કેવા થઈ જાય? દિવ્ય ભાવમાં ટ્રાન્સફર થઈ જાય, દિવ્ય ટ્રાન્સફર થઈ જાય. કારણ કે જ્યાં સુધી સત્સંગમાં દિવ્ય બુદ્ધિ ના આવે ને આપણા, ત્યાં સુધી ક્યારેય આપણામાં ભગવાનનો આવિર્ભાવ નથી થતો, સદગુરુની કૃપા નથી વરસતી. એટલા માટે મુકુંદાસ એવું શીખવાડે છે. તો શું મુકુંદાસને એવું નહીં થયું હોય? જ્યારે દ્વારકાધીશ મહારાજ પાસે ગયા હશે, પ્રશ્ન પૂછ્યા હશે, સેવા કરી, બરાબર, સેવા કરી, 1 મહિનો સેવા કરી, વાળે, ધર્મશાળા સાફ રખાવે, રાખ રખાવટ રખાવે, બધું જ કર્યું મુકુંદાસે. એમના જે શિષ્યો એમની પણ રાખ રાખીએ, સેવા કરે, બધું કરે. તો શું પ્રશ્ન નહીં થતો હોય મુકુંદાસને? હે? અને એ પાછી નાની ઉંમરમાં નહીં થતા હોય? નહીં થતા હોય? દ્વારકાદાસજી એમને બોલાવે વારંવાર, તો શું શિષ્યને ઘણા બધા નહીં થતા હોય પ્રશ્ન કે એમને બોલે છે ગુરુ મહારાજ, અમને નહીં બોલાતા, તો કાંઈક દાળમાં કાળું છે, નહીં થતું હોય? થતું જશે ને, બધું થતું હોય. પરંતુ એ મુકુંદાસ સમજતા હતા કે મારે પ્રસન્ન કરવા છે પ્રભુને, તો એનો માર્ગ મને સદગુરુ બતાવવાના છે. પણ ભલે દ્વારકાદાસજી આવા હોય, ભલે કાશીરામ મહંત આવા હોય કે કલ્યાણદાસજી મહારાજ આવા હોય, પણ અંતે તો એ સદગુરુના છે, એ સંતના છે, એમને મારે રાજી કરવા જોઈએ. એમને ભલે મારા પ્રત્યે જે કાંઈ હોય એ એમનો રસ્તો છે, એ જાણે, એ ભગવાન જાણે. પણ મારે તો એટલી દિવ્ય બુદ્ધિ રાખવાની છે. એમની જોડે રહે છે ને, અત્યારે એમની સેવા કરે છે ને, તો કાંઈક એમનું એવું મોટું પુણ્ય છે, કંઈક એની પર સદગુરુની કૃપા વરસે છે, અને ભગવાનની કૃપા વરસે છે ને, તો મારે પણ એમનો મહિમા સમજવો જોઈએ. આ શીખવા જેવું છે. નહીં લાગતું તમને મુકુંદાસના જીવનમાંથી?
પછી પૂછ્યું ત્યારે કીધું દ્વારકાદાસજીએ કે બેટા મુકુંદ, તું જે પ્રશ્ન લઈને આવ્યો છો ને, ત્યારે શું કીધું ખબર છે? દ્વારકાદાસજી શું કીધું? તું જે પ્રશ્ન લઈને આવ્યો છે કે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે, પરમાત્મા પ્રસન્ન કરે છે, બેટા બહુ અઘરું છે, બહુ અઘરું છે. તારી મુમુક્ષુતા સાચી છે, માર્ગ પણ તારો સાચો છે, તારી જિજ્ઞાસા પણ સાચી છે, પરંતુ બેટા મુકુંદ, મારે તો 5-7 ચેલીઓ છે, અને તો ચેલાઓને પણ 5-7 ચેલીઓ છે. મુકુંદાસે અભાવ નથી લીધો. મુકુંદાસને એટલું જ થયું કે મારા પ્રશ્નનું સમાધાન અહીં થાય એવું નથી. નતર મુકુંદાસ મુક્તાન સ્વામી મહારાજને કહેત ને કે આવા મારા બહુ અનુભવ થયા, ના કહેત બધી, પણ કોઈ જગ્યાએ એવું તમને સાંભળવા નહીં મળે કે કીધું એમ, કીધું તો જ ભાઈ સમાધાન થાય ને. 2,000ની સભા બેઠી હોય અને પ્રશ્ન કોઈ કરે નહીં, અને આપમેળે પ્રશ્નના સમાધાન ભક્તના થઈ જાય, સમુદાયના થઈ જાય, એવી પ્રતિભા સંપન્ન આવીને એ ભાઈ આટલા બધા અનુભવમાંથી પસાર હોય, અનુભવમાંથી પસાર હોય. મોરબીના કાશીરામ મહંત પાસે ગયા, એમને પણ એવો પ્રશ્ન કર્યો, ગુરુદેવ ત્યાં પણ સેવા કરી, પાછી સેવા કરી હતી કે નહીં? સેવા કરી હતી. મુકુંદાસે ત્યાં બધી સેવા કરી, અને સેવા કરીને પ્રસન્ન કર્યા ગુરુદેવને, અને ગુરુદેવને પ્રસન્ન કર્યા પછી ગુરુદેવે કીધું તને જે કઈ હોય તો કે જેવો જણાવજે. ત્યારે મુકુંદાસે કીધું છે, ગુરુદેવ પ્રસન્ન કરવાનો માર્ગ ભગવાનને અને વ્રતને સિદ્ધ કરવાનો માર્ગ બતાવો. ત્યારે શું કીધું તું? કે બ્રહ્મ તો બધા જ બ્રહ્મ છે. શું કીધું? બધા જ બ્રહ્મ છે. તે જે માર્ગ લીધો છે ને બેટા મુકુંદ, બહુ અઘરો છે. તું કેમ ભેદ દ્રષ્ટિ રાખી છે? બધા બ્રહ્મ છે. આજકાલ બધા એકમાં જ ભળી જવાનું છે, બધું જ બ્રહ્મ છે. મુકુંદાસે કીધું આને તો પેલા તો 5-7 અડતું હતું, આને તો બધી જગ્યાએ સમુદ્રની પાર જ છે, બધી આખો સમુદ્ર જ ભરેલો છે. બરાબર. તો એ વિચારીએ કે મુકુંદાસના જીવનમાં કેટલી સમજણ ડેવલપ હતી. મુમુક્ષે વિચાર આપણે બધા વિચારવાનું છે. વતનામૃતમાં મહારાજ કહે છે વિધિ નિષેધમાં શું કહે છે? વિધિ નિષેધમાં પ્રથમના 42માં મહારાજ કહે કે વિધિ નિષેધ તો મિથ્યા છે, અને વિધિ નિષેધ કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે, અને ગુરુ પણ મિથ્યા છે, અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અર્થાત મુકુંદાસને ખ્યાલ હતો આ વાતનો. અવડી નાની ઉંમરમાં મુકુંદાસને આ શ્રીજી મહારાજના શબ્દ મહારાજ વતનામૃત પછી બોલે, પરંતુ બધું જ ખ્યાલ હતો નાની ઉંમરમાં કે વિધિ નિષેધ તો છે તો ખરા. જ્ઞાન તો હતું મુકુંદાસને. આટલી નાની ઉંમરમાં જ્ઞાન હોવું કેટલું ગજબનું કહેવાય. વિધિ નિષેધનો વિવેક અવિવેક સાચું ખોટું એ 18 વર્ષની ઉંમરમાં હોય કોઈ દિવસ? અત્યારે વિચાર કરી, અત્યારે કોઈને ખરા? આજે આ આખા બ્રહ્માંડમાં 18 વર્ષની ઉંમરમાં આમ કરવું ને આમ ના કરવું હોય બુદ્ધિ, પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ સાચું શું ખોટું શું એવું કરવાની તાકાત ખરા? જે મુકુંદાસે મુમુક્ષુ અવસ્થામાં બતાવી એ ખરા? નહીં. પણ આપણે શીખવાનું છે કે મુકુંદાસના જીવનમાં કેવું હતું. મહારાજ કે બ્રહ્મ સભર ભર્યું છે તે સત્ય છે, એવી રીતે જે કહે તે શું સમજીને કહેતા હશે? અને સર્વે વેદાંતિના જે આચાર્ય, જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડળું ધારણ કરાવ્યા અને એમ કહ્યું છે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું, અને જેને ઝાઝા ચોમાસા થયા હોય
તેનું થોડા ચોમાસા વાળે વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? મહારાજ કહે છે કે જેને વિધિ નિષેધનું જ્ઞાન કરાયું, ભાન કરાયું, તે શું ખોટા કર્યા હશે? શંકરાચાર્યએ દંડ કમંડળું ધારણ કર્યા અને ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર્યો અને વિષ્ણુનું પૂજન કરવું એમ કીધું, તે શું ખોટું કીધું? ખોટું કીધું બધું. અને એમ જે પ્રતિપાદન કર્યું ખોટું કર્યું છે. પણ આજના જે છે એમણે બધું ક્ષેપક કરીને એના અર્થ જુદા કરી નાખ્યા. મુકુંદાસને ખ્યાલ હતો કે આ કાશીરામ મહંત એ મને એમ કહે છે બ્રહ્મ સર્વત્ર છે, પણ એ તો ખોટું છે. ભગવાનને જે ગમે છે ને એ આ જાણતા નથી. મુકુંદાસને આ સમજણ હતી. મુકુંદાસના જીવનમાં સમજણ હતી. અર્થાત આટલી નાની ઉંમરમાં એમને ખ્યાલ હતો કે આ કાશીરામના મહંતને જે એમ કે છે બ્રહ્મ સર્વત્ર છે એ વાત ખોટી છે. ભેદ તો છે, વિધિ નિષેધ તો છે. બ્રહ્મ બધાય નથી. બ્રહ્મ અને પરબ્રહ્મ ભિન્ન છે. તો વિચાર તો કરો, જે શાસ્ત્રનું જ્ઞાન, જે પંચ ભેદ, પરબ્રહ્મ, બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા, આ જે પાંચ ભેદની વાત તો મુકુંદાસ તો પહેલેથી જાણતા જ હતા. જાણતા તો જ કહી નથી દૂર જઈ શકે ને, તો જ જાય ને ત્યાંથી, તો જ છોડે ને કાશીરામને, તો જ છોડે ને. જાણતા હતા મુકુંદાસ, બધું જાણતા હતા. પણ આપણને શીખવાડે છે મુમુક્ષુને કે વાલા મુમુક્ષુ આટલું ધ્યાન રાખજો. તમારા જીવનમાં જ્યારે કંઈ પણ આવી પરિસ્થિતિઓ સર્જાય ને તો તમે ભેદ રાખજો. ભેદ એટલે પરબ્રહ્મને બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા, આ પાંચ ભેદ અનાદિ છે. આ શીખવાનું છે, આપણે શીખવાનું છે. આવું તમને કોઈ શીખવાડે બ્રહ્મ જ છે સર્વત્ર, એ વાતને તમે માન્ય તમારા જીવનમાં ન રાખતા. વિધિ નિષેધ સાચા છે. આમાંથી એટલું શીખવાનું છે આપણે કે એ મુકુંદાસ આટલી નાની ઉંમરમાં આટલી તીર્થયાત્રા કરી અને સદગુરુને મેળવવા માટે પણ જ્યાં એમના પ્રશ્નનું સમાધાન ન થયું તો ત્યાંથી ગમે એટલા ત્યાગી હોય, વૈરાગી હોય, પણ એને છોડી દે. તો કેટલા વિતરાગી કહેવાય. કોઈનું બંધન ખરા? કોઈનું બંધન માત્ર કોનું હતું મુકુંદાસને? ભગવાનનું બંધન. પ્રગટ ભગવાનનું બંધન હતું અને સાચા સદગુરુનું બંધન. કે મને સાચા સદગુરુ મળી જાય અને એમની પાસે રસ્તો પૂછી, ભગવાન રસ્તો પૂછી, વ્રતનો રસ્તો પૂછી ભગવાનને મેળવી લો. આ શીખવાનું છે, આપણે શીખવાનું છે. કારણ કે આ જગત આખું શેમાં બંધાય છે? માયામાં છે. માયામાં ક્યાંક ને ક્યાંક આ જીવ બંધનને પામેલો છે વાલા મુક્તો. એટલું ને ક્યાંક ને ક્યાંક. અને જ્યારે સાચા સદગુરુનું બંધનની ગાંઠીઓ તોડાવે ને ત્યારે એ તૂટતી હોય છે. નક્કર ક્યારેય તૂટે નહીં. બંધન બહુ ગજબનું છે. હા, એવું નથી કે બંધન કોઈ પણ વાતનું હોય. આ ખુરશીમાં બેસું તો બંધન એક પ્રકાર, હું આ ખુરશીમાં બેસું પછી આ ખુરશીમાં ના બેસું, થાય કે નહીં? હું અહીં શું તો મને ઊંઘ આવે, અહીં ના શું તો મને ઊંઘ આવે નહીં. આ જમવું તો મને તો જ, આ જમવામાં હોય થોડીક ચરી પાડવી પડે ટાઈમ ટુ ટાઈમ,
નકર તો બીજું કંઈક થાય. પરંતુ જ્યારે આજ્ઞા કોઈ કરતા હોય મોટા સંતો, સદગુરુ, ત્યારે એ આપણું બધું પડતું મેળવું છે, બનવું જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક બંધન આ જીવને થાય થાય ને થાય. કારણ કે હેતરૂપી માયા એવી ગજબની છે. તો તમને મહારાજ કેમ પ્રથમના 34માં કળ ચડાવ્યાનું શું કે અમે એવી કળ ચડાવી છીએ, એવી કળ ચડાવી છે ને કે ક્યારે ઉતરે જ નહીં. અને હારું ભગવાનનું ખાતું કેવું ગજબને. ફરી દાખલો જ ના કરવો પડે. ભગવાન ખાલી કરીને બેસી જવાનું, પછી ખાલી જોયા જ કરવાનું. અને આપણે રમ્યા કરીએ. આપણે રમ્યા કરીએ. પણ જો એ બંધનમાંથી બહાર નીકળવું હોય અને પરમાત્માએ જે ફેલાયેલી જે સૃષ્ટિની રચના છે એમાં જો ના આવવું હોય તો સૃષ્ટિમાંથી જે બહાર કાઢે ને એવા સદગુરુના બંધનમાં આવવું જોઈએ. આવવું જોઈએ, આવવું જોઈએ. આ મુકુંદાસનું જીવન એવું હતું, એને બધી જ કેટલા સીધા સામે જલીને આપી જતા હતા. મુકુંદાસને સામે જાલીને સીધા સામાન, વસ્તુ, પદાર્થ બધું જ આપી જતા હતા. આવશે હમણાં દ્વારકા આપણે શ્યામદાસનો પ્રસંગ, તુલસીદાસજીનો, કે આખું રાજ રજવાડું ધર્મના અધ્યક્ષ કરી દેવામાં આવ્યા હતા. આવશે હમણાં કહેશો. પણ કોઈ જગ્યાએ બંધાયા નહીં, બંધાયા નહીં, બંધાયા નહીં, બંધાયા નહીં, બંધાયા નહીં. નકર વણ માગે આશ્રમના મઠાધિપતિ પદ મળી જતું હોય તો હું ભાઈ ખોટું છે? હે, આજે કેટલા બધા પેતરાઓ થાય છે પદાધિકારી માટે. નથી થતા? નથી થતા? ઘણું બધું થાય, ઘણું બધું થાય, ઘણું બધું થાય. એ તો તમે કાશી જાઓ ને ત્યારે ખ્યાલ આવે. કાશીમાં એક આશ્રમ છે. અમે ભણતા ને ત્યાં એક સંન્યાસી હતા, મારા સહપાઠી હતા. એ પણ ન્યાયશાસ્ત્રમાં શાસ્ત્રીમાં હતા અને હું આચાર્યમાં હતો. એક જ વર્ષે ત્રીજામાં હતા, શાસ્ત્રી ત્રીજા વર્ષમાં હતા અને હું આચાર્ય પ્રથમ વર્ષમાં હતો. એટલે એક્ઝામના ટાઈમે અમારા બેનો નંબર બાજુમાં જ આવે. હું અહીંયા બેસું અને મારી બાજુમાં બેસે. એટલે અમુક પ્રશ્ન એમને ન આવડતા હોય તો હું એ મને પૂછે, સ્વામી આનો સ્વામીજી इसका क्या उत्तर है? ત્યારે વાતોચીતો થતી. પછી અમારા બેને વાતોચીતો થઈ. એમાં એક દિવસ આપણા ઉતારે આવ્યા, સંત નિવાસ પર આવ્યા ત્યાં કાશીમાં. એટલે સહેજ એ છે કે અમારે બેને વાતોચીતો થઈ. એ હતા રાજસ્થાનના. એમના ગુરુ, એમનો આશ્રમ, એમના ગુરુભાઈ, એનો સમુદાય બધું રાજસ્થાનમાં બહુ મોટો આશ્રમ છે, બહુ આશ્રમ છે. તે મને જણાવ્યું કે स्वामी जी बस कि मैं तो 10-15 साल में मैं मठाधिपति बन जाऊंगा. मैं कहा क्या? कि बस मेरे गुरु के पीछे मैं ही चलाने वाला हूँ. ત્યારે મેં કીધું બીજા કોઈ ગુરુભાઈ કે હે, किंतु उसमें काबिलियत नहीं पूरी, उसमें काबिलियत नहीं है. અર્થાત એનું એવું કેવું હતું કે એનામાં તાકાત ચલાવવાની નથી. મારી ઈચ્છા છે આશ્રમ ચલાવવાની. અને ગુરુએ જે બધું ભેગું કરેલું છે એને કોણ સાચવશે? મારે તો બધું સાચવવું પડશે. કેમ કે સમુદાય બધું વસ્તુ પદાર્થ આપી જતો હોય, સુવર્ણ આપી જતા હોય, દાન કરતા હોય, બિલ્ડિંગો હોય. એને પાછું 6-7 આશ્રમ હતા. એક હરિદ્વારમાં, એક ઋષિકેશમાં, એક રાજસ્થાનમાં, એક પોંડિચેરીમાં. એ તો 6-7 આશ્રમ હતા એના ગુરુના. એટલે બધું મને સાચવવાની ઈચ્છા છે અને ગુરુએ મને કીધું છે તું સાચવજે. એટલે મારી રુચિ હતી અને મને ગુરુએ ભોજન આપી દીધું. તે મેં કીધું તમને રુચિ ખરા? કે મને પૂરેપૂરી રુચિ. ગુરુ કે
અને પછી રુચિ મળતી હોય તો શું વાંધો છે? હા, એ બરાબર છે, ગુરુ કહેતા હોય અને પછી એની આજ્ઞા પાડે, એ પણ નિષ્કામ ભાવે આજ્ઞા પાડે, પણ પોતાનો અધિકાર ન જમાવે, સદગુરુ કે એમ કર્યા કરે, એ વાત મેન છે અને એ પ્રાણ હોવો જોઈએ. પરંતુ મારી ઈચ્છા છે અને સદગુરુ આપે તો એ બધી રોંગ પદ્ધતિ છે. શું છે? રોંગ પદ્ધતિ છે. પછી એમાં કંઈક એક ગુરુ શિષ્યને કંઈક ઝઘડો થયો, કંઈક ગુરુભાઈ ઘણા બધા હતા, ગુરુ શિષ્યને એક ઝઘડો થયો. એટલે પછી એ હરિદ્વાર રહેતા થયા. જેના ગુરુ હતા ને એના જે ગુરુ હતા ને એના ગુરુભાઈ, એના ભાઈ, એનો હરિદ્વારમાં આશ્રમ હતો. તો એ જે એના ગુરુના જે ગુરુભાઈ હતા, હરિદ્વારમાં આશ્રમ હતો, તો એ હરિદ્વારમાં રહીને જીવન વિતાવા લાગ્યા. કોણ? આ જે સંત હતા ને, મહાત્મા, મારી સાથે ભણતા હતા ને, એ હરિદ્વાર જતા રહ્યા. એટલા માટે કે એના ગુરુ સાથે થોડો કંઈક વાંધો પડ્યો, હરિદ્વાર જતા રહ્યા. તો પછી એક દિવસ મારી પાસે ફોન આવ્યો, મેં ક્યાં છો? રાજસ્થાન? કે ના કે મેને છોડ દિયા. મેને કેમ? કે બસ ગુરુ મને આપતા નથી કઈ પદાધિકાર, પહેલાં મને કહે હું તને આપીશ, હવે બીજાને આપે છે, બીજા મારા ગુરુભાઈ નાના છે એને આપી દે છે, એને ચલાવતા આવડતું નથી ને એને આપી દે છે, અને મારા ગુરુને કંઈ બુદ્ધિ નથી, કોણ આપું ને કોને ના આપું, બોલો. આ એ વાત કરી એને. ત્યારે મેં એને કીધું, તું એમ કે તમે એમ કહો છો કે ગુરુને બુદ્ધિ નથી, તો મેં કીધું તમને આ કપડાં પહેરાવ્યા બ્રહ્મચારીના, તમને દીક્ષા આપી અને તમને ભણાવ્યા અને તમને કાશીમાં આખું સેટ, કાશીમાં તમને આખું બધું સેટ કરી દીધું, તો આટલો ઉપકાર નહીં? તો હું કીધું ખબર એને, એ તો મારા ગુરુ મન ના કરે તો હું જાતે કરી જ સેટ. શું કીધું એને મને? ગુરુએ મને વ્યવસ્થા ના કરી દીધી હોત તો હું જાતે સેટ કરી દેત. આટલી વિપરીત બુદ્ધિ એક બંધનના કારણે થઈ ગઈ છે. કેનું બંધન? કે ગુરુનો વારસો મારે પકડવો છે. મારે એનો જે વર્ગ છે, વર્ગ મીન્સ કે એની સત્તા, એની સંપત્તિ છે, એ મારે જોઈએ. તે પછી હરિદ્વારમાં એમના જે ગુરુ હતા એના ગુરુભાઈ સાથે પણ એ સેટ ના થયો. ત્યાંથી ક્યાં ગયો? વૃંદાવન ગયો. ક્યાં ગયો? વૃંદાવન ગયો. પછી થોડાક મહિના પછી પાછો ફોન આવ્યો. મેં કીધું ક્યાં છો? તો કે વૃંદાવન. મેં કીધું ભાઈ ક્યારેક તું રાજસ્થાન, ક્યારેક કાશી, ક્યારેક હરિદ્વાર, મેં કીધું એક જગ્યાએ રાખો ક્યાંક. મેં કીધું કે બે બસ મેં નિર્ણય કર્યો છે કે મારે બસ એક વિદ્યાક્ષેત્ર ખોલવું છે. હવે શું કીધું એને મને? વિદ્યાક્ષેત્ર ખોલવું છે. मैं केम? कि कुछ तो काम तो करना पड़ेगा ना जगत में, कि संत हो तो कुछ तो करना पड़ेगा ना. 3-4 बिल्डिंग मुझे बांधनी है. હું કીધું ને મારે 3-4 બિલ્ડિંગ બહુ બાંધવી છે. મેં શેના માટે? કે વિદ્યા ક્ષેત્રનું, કે વિદ્યાદાન બહુ મોટું દાન કહેવાય છે. મેં ભાઈ કીધું ગુરુ સાથે દાસ થઈને પેડારે બહુ મોટું તારા જીવનનું દાન કહેવાય. કહેવાય કે ના કહેવાય? કહેવાય. કે મારે વિદ્યાનું દાન કરવું છે. બધું સારું, કઈ વાંધો નહીં, કરો. કે જ્યારે હું વિદ્યાક્ષેત્ર ખોલું ત્યારે આવજો તમે ઉદ્ઘાટન. હો, મને એવું આમંત્રણ આવ્યું પાછું. શું કીધું એને મને એવું કીધું કે હું વિદ્યાક્ષેત્ર ખોલું ને ત્યારે તમે આવજો ખાસ ઉદ્ઘાટનમાં. મેં પેલા ખોલ તો ખરા પેલા. કાંઈ ભાઈ તું ગુરુને દુખીને આવ્યો છે, શું ખોલીએ કોના તમે? એટલે એ વાત પૂરી થઈ તો પાછળ થોડાક મહિના ગયા ને, 1-1.5 મહિના, તો ફોન આવ્યો ને તો ક્યાં હતા ખબર? નૈનીતાલ હતા. ક્યાં હતા? નૈનીતાલ. મેં કીધું કેમ ત્યાં? કે વૃંદાવન મન ના ફાવે ને, કે મેં વિદ્યાક્ષેત્રનો જે સંકલ્પ કર્યો તો મેં છોડી દીધો. પણ તો 2-4 મારા મિત્ર સંન્યાસીઓ છે ને, એમની સાથે રહીને મેં નક્કી કર્યું છે કે એક સેન્ટર કંઈક ખોલવાનું કીધું, યોગા સેન્ટર કંઈક ખોલવાનું કીધું, કે યોગા સેન્ટર ખોલવું છે. વિદ્યાક્ષેત્રમાંથી ક્યાં આવી ગયા? યોગા સેન્ટરમાં આવી ગયા. બોલો, આ ચિત્ત વિભ્રમિત થઈ જાય. સદગુરુને છોડે, સદગુરુનું બંધન છોડે તો જગતનું બંધન લાગી જાય અને ચિત્ત અસ્થિર અને ભ્રમિત થઈ જાય.
આ તો મેં તમને એક સંન્યાસીની વાત કરી અને વાસ્તવિકની વાત કરી, અનુભવ ઘણી બધી એમની સાથે વાતોચીતો થઈ મારે તો, પણ જેટલી કાઢવા જેવી હતી તે મેં તમને કીધી. પણ આ તો એક સંન્યાસીની. બીજા 3-4 સંન્યાસીની એવી વાત છે કે જેને સદગુરુનું બંધન નથી રાખ્યું ને. આપણે માનીએ છીએ કે બંધન છે, ભગવાનનું અને સદગુરુનું બંધન છે. એ બંધન નથી, પરંતુ શું છે? બંધન નથી. એ શું છે? મોક્ષ આપનારું છે. મોક્ષ આપનારું છે. મોક્ષ આપનારું છે. જેટલા સદગુરુની આજ્ઞામાં રહેશું, જેટલી ભગવાનની આજ્ઞામાં રહેશું, જેટલી સંતો અને ભક્તોની આજ્ઞામાં રહેશું ને, એટલા સ્વતંત્ર છીએ આપણે. એટલા સ્વતંત્ર છીએ. અને જેટલે એમની આજ્ઞામાં નથી રહેતા ને, એટલા આપણે પરતંત્ર છીએ. પરતંત્ર છીએ. પરતંત્ર છીએ. પરતંત્ર છીએ. મુકુંદાસે શું કર્યું? આવીને તરત શું કર્યું? આજ્ઞામાં રહ્યા ને, સેવા કરીને, આશ્રમની સેવા કરી, બધાને પ્રસન્ન કર્યા, પછી કીધું. અને પછી એમના પ્રશ્ન સમાધાન ન થયું તો છોડી દીધા. એટલા માટે જીવનમાં છે ને, મુકુંદાસના આજે તીર્થયાત્રા આપણે વાંકાનેર સુધી જોઈ ને, એમાંથી એટલું શીખવાનું છે. આપણે એટલી સમજણ ડેવલપ કરવાની છે. બંધન માત્ર ને માત્ર આપણું જે લક્ષ્ય હોય ને, ભગવાન અને સદગુરુ, એનો જ રાખવું. પણ આ જગતના કોઈ સત્તામાં, કોઈ અધિકારમાં, કોઈ મહેચ્છામાં, કોઈ ઈચ્છાઓમાં કે મારે આમ કરી દેવું છે, મારે આમ કરવું છે, મારું સ્ટેટસ આવું હોવું જોઈએ, કે મારો મત આવો છે, મારો સિદ્ધાંત આવો છે, મારી મેન્ટાલિટી આવી છે, એ બધુંય પડતું મેલી દેવું. કે વ્યવહારિક સૂઝબૂઝ મારામાં છે, આધ્યાત્મિક સૂઝબૂઝ મારામાં છે, કે હું જ બધું જાણું છું અને આવી રીતે કરીએ તો આમ થાય. એ વાત સાચી છે. અને વ્યવહારિક જ્ઞાન જોઈએ, આધ્યાત્મિક જ્ઞાન પણ જોઈએ. અને જ્યારે બેનો સમન્વય કરવામાં આવે ને, તો જ કાર્ય પડે. કારણ કે આટલું મોટું કામકાજ ચાલતું હોય તો બધું જ જરૂર પડે. પરંતુ મારી માન્યતા આવી છે, મારા સિદ્ધાંત આવા છે, અને હું આમ કરું તો આમ થાય, હું કરું તો આમ થાય, એ બધુંય ભગવાનને, સદગુરુની આગળ અને સંતોની, ભક્તોની આગળ જીરો કરી નાખો. આપણી માન્યતા, આપણા સિદ્ધાંત. આ મુકુંદાસ શું શીખવાડે છે? એમની માન્યતા શું હતું? પ્રગટ ભગવાનને પ્રસન્ન કરાને વ્રતને સિદ્ધ કરવું. બીજો કોઈ હતું? બધા જ આશ્રમમાં તીર્થયાત્રા કરી અને બધી જગ્યાએ સેવા કરી, બધું જ કર્યું. પણ કોઈ જગ્યાએ એમ કર્યું, મુકુંદાસ મારું તો આમ કેવું છે કે આમ હોવું જોઈએ, મારું તો આમ છે કે આમ હોવું જોઈએ, એવું કોઈ જગ્યાએ કર્યું? એક જ એમને તું પ્રગટ ભગવાનને રાજી કરવા, પ્રસન્ન કરવા છે. એમ આપણે છે ને, મોક્ષના માર્ગમાં જેમ આવ્યા છે ને, એ મોક્ષના માર્ગમાં પ્રથમ દિવસ યાદ રાખો. જ્યારે મોક્ષના માર્ગમાં આપણે આવ્યા હોય ને, એનો પ્રથમ દિવસ યાદ રાખો. નિષ્કામ સ્વામી કથામાં ઘણી વખત કહી, શું કે મને એ દિવસ યાદ છે, પોતું મારતો હતો, કે પોતું મારતા શીખ્યું હતું. એનાથી ખ્યાલ રહી આપણને જીવનમાં કે મારી લાયકાત હતી નહીં. પણ લાયકાત કોણે આપી? ઠાકોરજી મહારાજે આપી, સ્વામીએ આપી, અને સદગુરુએ આપી. તો એનું જ આપેલું છે, એમની જ આપેલી બધી વ્યવસ્થાઓ છે, એમનું જ બધું છે. ઠાકોરજી મહારાજનો, સ્વામીનો અને સદગુરુનો જોઈ, સંતો અને ભક્તોનો જોઈ, તો એમાં આપણે ખાલી ખોટું બંધન કરી દઈએ કે મેં કર્યું અને મારા થકી થાય તે શું સમજણ. અંતકાળે 4x4 બિસ્તરામાં હુતા હશું, જ્યારે ધામમાં જન તૈયાર રહેશું, ત્યારે શું નહીં નડે? બધું જ નડે. શું નડે? બધું જ નડે. એ તો 20-25 વર્ષ સેવા કરી શકો સત્સંગની. આપણે કેટલા વર્ષ? જ્યાં સુધી હાથ પગ ચાલે છે, જ્યાં સુધી તમને
બુદ્ધિનો સથવારો છે, સાત્વિક બુદ્ધિનો સથવારો છે, ત્યાં સુધી તમારામાં આવડત છે, કુશળતા છે, નિપુણતા છે, તમારામાં સૂઝબૂઝ છે, ત્યાં સુધી આપણે બધું કરી શકીએ. પરંતુ જ્યારે અંતકાળ આવે ત્યારે કશું જ કરવાની તાકાત હોય નહીં. આજે તમે ધારો કે મારે ફટાફટ 5મા માળે ચડી જાઓ, 90 વર્ષના હોય અને એમ ધારે કે હું ફટાફટ દાદરા ચડી જાઉં, 3 મિનિટમાં થઈ જાય 15 માળના, થાય? ક્યારેય ન થાય. કારણ કે એ જોમ જ્યારે જોવાની મત ત્યારે થાય, પણ અંતકાળે થાય નહીં. એટલું યાદ રાખવાનું કે 4 બાયના બિસ્તરામાં જ્યારે મારે પોઢવાનું છે અને જ્યારે મારે હોવાનું જ છે, ત્યારે શું આ બધું મને આડું તો નહીં આવે ને? મારી માન્યતાઓ, મારા સિદ્ધાંતો કે જે સદગુરુને નથી ગમતા, જે ઠાકોરજી મહારાજને નથી ગમતા, જે મુક્તાનંદ સ્વામીને નથી ગમતા, જે દાદા ગુરુજી નથી ગમતા, એ નહીં આડા. જો આટલું વિચાર કરીએ અને સત્સંગનો પ્રથમ દિવસ યાદ રાખીએ ને, તો બધું જ કેવું થઈ જાય? કેવું થઈ જાય? પરિવર્તન જીવનમાં થઈ જાય. બધું જ આપણું જીવનમાં પરિવર્તન થઈ જાય. માટે જીવનમાં આ મુકુંદાસની જેમ આપણે શીખવાનું છે કે મુમુક્ષુતાના માર્ગે આપણે ચાલીએ છીએ, આપણે ભગવાનને રાજી કરવાના માર્ગે ચાલીએ છીએ, સદગુરુને રાજી કરવા માટે, ભક્તોને રાજી કરવા માટે જ્યારે સત્સંગમાં ચાલીએ છીએ ને, ત્યારે માત્ર ને માત્ર એક જ માન્યતા, એક જ સિદ્ધાંત, આ ઠાકોરજી મહારાજને શું કરાવવું છે એ જ કરવું છે, આ સદગુરુને શું કરાવવું છે એ જ કરવું છે, અને સંત અને ભક્તને શું કરવું છે એ જ કરવું છે. બીજું કોઈ પણ પ્રકારનું બુદ્ધિનું ડાપણ, શંકા, કુતર્ક સહજ છે, એ તો થાય, પરંતુ એને દાબીને, એને હરાવીને, પાછું મનને દંડ દઈને કે ભાઈ તું સદગુરુને રાજી કરવા આવ્યો છો, ઠાકોરજી મહારાજને રાજી કરવા આવ્યો છો, એની વિચારધારા તારે રાખી હોય અને તારે જો બાંધી રાખી હોય તો ઠાકોરજીમાં તારી પર રાજી નહીં થાય. તારે પર મોટા સદગુરુનો રાજીપો નહીં વરસે. તારે પર ભક્તોનો, સંતોનો રાજીપો નહીં વરસે. જો રાજીપો વરસાવ હોય ને તો બધું જ છોડી, મનના વિતર્કો છોડી, માન્યતાઓ છોડી, વિચારો છોડી, એક જ સત્પુરુષના વિચારોને ગ્રહણ કરીએ, ઠાકોરજી મહારાજના વિચારોને ગ્રહણ કરીએ અને મુકુંદાસના વિચારોને ગ્રહણ કરીએ અને એ જ વિચારોને આપણા હૃદયમાં રાખીને આગળ વધીએ, એવું જીવન બનાવીને તો ઠાકોરજી મહારાજ જ્યારે અંતકાળ આપણે હોતા હોય ને, ત્યારે ઠાકોરજી મહારાજ હસતા હસતા આવે. શું આવે? હસતા હસતા આવે. સદગુરુ હસતા હસતા આવે. સ્વામી હસતા હસતા આવે. દાદા ગુરુજી હસતા હસતા આવે અને કે ચાલ બેટા, હું તો તને લેવા આવ્યો છું. એટલે જે કંઈ આપણે જીવનમાં કરીએ ને, એ મુકુંદાસના જીવનથી જોઈ બસ એમને કોઈ જગ્યાએ બંધન નહીં. એક પ્રસન્ન કરવાનો માર્ગ હતો, એમ આપણે બધા એવું જ કરવું છે. જે પ્રસન્ન કરવાનો માર્ગ, એનામાં જેટલા વિઘ્નો આવે એ બધા પસાર કરીને એક જ પકડી રાખવું છે, ઠાકોરજી મહારાજના ચરણાવીન એમનો હાથ, સદગુરુના ચરણાવીન એમનો હાથ અને સ્વામીના ચરણાવીન એમનો હાથ પકડી રાખવો છે. બસ આ મુક્તાનંદીય પરંપરાના સદગુરુને પકડી રાખવા છે મારે. મુક્તાનંદીય પરંપરાના સદગુરુને મારે પકડી રાખવા છે. આ ઠાકોરજી મહારાજને પકડી રાખવા છે. આટલું સ્વરૂપ સરસ મજાનું મહારાજે સ્વામીને આપ્યું, એ સ્વરૂપને મારે પકડી રાખવું છે. એ સ્વરૂપને મારે છોડવું નથી. આ મુક્તાનંદીય પરંપરાના સદગુરુને મારે છોડવા નથી. આ લોહધામ પરિવારને મારે છોડવો નથી. લોહધામ પરિવાર મારો પ્રાણ છે. મુક્તાનંદીય પરિવાર મારો પ્રાણ છે. એમના સદગુરુ મારા પ્રાણ છે. અને આ મુક્તાનંદ સ્વામી સેવિત ઠાકોરજીનું સ્વરૂપ મારો પ્રાણ છે. જો આવું લક્ષ્ય નક્કી કરી દઈએ ને તો ભાઈ મુકુંદાસ ને આપણી સામે આવવું પડે. મુકુંદાસ આપણી પાસે એવી આશા રાખે છે. ઠાકોરજી મહારાજ આપણી પાસે એવી આશા રાખે છે. આપણે મુક્તાનંદીએ છીએ ને, તો આપણે એમના જેવા થવું જોઈએ.
જે મહારાજે એમની પાસે કરાવ્યું ને એવી રીતે આપણી પાસે ઠાકોરજી મહારાજ કરાવવા માંગે છે, 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 કરાવવા માંગે છે. જેમ સ્વામીએ મહારાજને પકડી રાખ્યા ને, સદગુરુને પકડી રાખ્યા, એમ આપણે પણ પકડી રાખો, પકડી રાખો, પકડી રાખો, પકડી રાખો. આ મુમુક્ષુતાની યાત્રામાંથી શીખવાનું છે. આ મુકુંદાસની યાત્રામાંથી આપણે શીખવાનું છે કે આ યાત્રામાંથી આ તો મેં જે વિચાર આવ્યા પૂરા એવી રીતે મેં તમને જણાવ્યા. એ રીતે આ મુકુંદાસના જીવનને શીખીએ. કોઈ જગ્યાએ બંધા નહીં, કોઈ જગ્યાએ નહીં. બસ માત્ર પ્રસન્ન કરવાનો માર્ગ જ વ્રતને સિદ્ધ કરવાનો માર્ગ. એમ આપણે પણ સદગુરુને પ્રસન્ન કરવાનો માર્ગ, ભક્તને પ્રસન્ન કરવાનો માર્ગ, ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવાનો માર્ગ પકડી રાખીએ, પકડી રાખીએ, પકડી રાખીએ, પકડી રાખીએ. એવી રીતે આપણે જોયું કે મુકુંદાસની અમરાપુરથી યાત્રા, અર્થાત ત્યાંથી નીકળ્યા અને પછી ત્યાંથી જે કાશી જગન્નાથ યાત્રા થઈ અને વાંકાનેર સુધીની યાત્રા થઈ, એમાંથી આજે આપણે વિચારોની સરવાણી આપણે ગ્રહણ કરીએ અને એ જ આપણા જીવનમાં આવે એવી ઠાકોરજી મહારાજના ચરણમાં, મુક્તાનંદીય પરંપરાના તમામ સદગુરુઓના ચરણોમાં અને પ્રગટ સદગુરુના ચરણમાં, સર્વ સંતો અને ભક્તોના ચરણોમાં એ જ પ્રાર્થના સાથે આજની કથાને વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની